ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું 8મું ચેપ્ટર જગતનું સ્વરૂપ. તેમાં આપણે જગતની ઉત્પત્તિ વિશે માહિતી મેળવી હતી કે જેમાં ઉત્પત્તિ માટે 24 તત્વોની શૃંખલા છે, જેમાં પ્રકૃતિ, મહત એટલે કે બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રાઓ, મન, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 મહાભૂતો. આ રીતના 24 તત્વોની શૃંખલાથી જગતની ઉત્પત્તિ થાય છે. ત્યારબાદ આપણે આજે માહિતી મેળવવાના છીએ તે છે જગતની સ્થિતિ અને જગતનો પ્રલય. હવે આપણે જોયું કે જગતની ઉત્પત્તિથી લઈ અને જ્યાં સુધી જગતનો પ્રલય ન થાય ત્યાં સુધીની જે સ્થિતિ હોય તેને જગતની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. પુરુષ સ્વભાવથી શુદ્ધ, મુક્ત, નિર્ગુણ અને દુઃખથી પાર છે. પ્રકૃતિ સાથેના પુરુષના સંયોગથી પુરુષ સુખ દુઃખનો અનુભવ કરે છે. હવે આપણે જાણ્યું હતું કે ભાઈ પ્રકૃતિ અને પુરુષ, તેમાં પ્રકૃતિ એ જળ છે, પુરુષ એ ચેતન છે અને પુરુષ છે એ પ્રકૃતિનો ઉપભોક્તા છે. તો આ રીતના પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જ આ જગતની જે નિર્માણ થાય છે તે નિર્માણ પામે છે. અને તેમાં આપણે જોયું કે પ્રકૃતિ સાથેના પુરુષના સંયોગથી પુરુષ સુખ દુઃખનો અનુભવ કરે છે, કારણ કે પ્રકૃતિને ખુદને પોતાનો કોઈ સુખ દુઃખ હોતા નથી. આ સ્થિતિમાં પુરુષ મુકાય છે ત્યારે પુરુષ પોતાને પ્રકૃતિની સાથે એકરૂપ માને છે. પુરુષ પોતાને કર્તા સ્વરૂપે અને પરિણામી સ્વરૂપે અનુભવે છે, એટલે કે આ જગતનો કર્તા પણ તે છે અને એમનો પરિણામ જે પામે છે તે પણ તેમણે જ ભોગવવાનું રહે છે. પોતાને જગતનો ભોગતા અને સ્વામી માને છે. આ જગતનો ભોગતા એટલે કે આ જગતના જે કાંઈ તત્વો છે એ તમામ તત્વોને ભોગવવાનો અધિકાર એમને છે અને એ પોતે જ એમનો સ્વામી છે, નાથ છે. આ પ્રકારના અજ્ઞાનને કારણે પુરુષ બંધનની સ્થિતિનો અનુભવ કરે છે. જ્યારે સ્વામિત્વ પ્રાપ્ત કરે છે ત્યારે એમની સાથે બંધન જોડાઈ જતા હોય છે. આમ પુરુષ છે એ બંધનની સ્થિતિનો અનુભવ કરે છે. પુરુષ પોતાને રાગ દ્વેષવાળો માને છે અને પોતે સુખ દુઃખ આદિનો અનુભવ કરે છે, કારણ કે જ્યારે એમનામાં રાગ દ્વેષ ઈર્ષા જેવા તત્વો પ્રવેશે છે ત્યારે એમનામાં સુખ દુઃખનો અનુભવ થાય છે. પુરુષની આ બંધનની સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી પુરુષ સુખ દુઃખને પોતાના માને છે અને જગતનો અનુભવ કરે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો જગતની જે સ્થિતિ છે એ સ્થિતિ તો કે પુરુષના સ્થિતિને આધારે છે, કારણ કે પુરુષ છે એ આ જગતનો ભોગતા અને સ્વામી પોતાની જાતને માને છે અને તેથી તે સ્થિતિમાં બંધનનો અનુભવ કરે છે અને બંધનનો અનુભવ થવાને કારણે પોતાનામાં રાગ દ્વેષવાળો માને છે અને એના કારણે એમને સુખ દુઃખનો અનુભવ થાય છે. આમ પુરુષની આ બંધનની સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી પુરુષ સુખ દુઃખને પોતાના માને છે અને જગતનો અનુભવ પણ કરે છે. તો આમ જગતની સ્થિતિમાં આપણે જોયું કે જગતની સ્થિતિ જે છે એ પ્રકૃતિ સાથેના પુરુષના સંયોગથી જ જોડાય છે અને તેની સાથે જોડાયેલી રહે છે અને તે પુરુષની જે સ્થિતિ હોય તે સ્થિતિ જગતની સ્થિતિ બનીને રહી જાય છે. ત્યારબાદ ત્રીજું અને છેલ્લો અંતિમ ટોપિક આવે છે આ ચેપ્ટરનો અને તે છે જગતનો પ્રલય. હવે આપણે જાણીએ છીએ કે પ્રલય એટલે પૂર્ણપણે જગતનો લય, લય એટલે નાશ પામવો. તો આ રીતે પ્રકૃતિ જ્યારે ગુણોની સામ્યાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે જગતનો લય થાય છે. સામ્યાવસ્થા એટલે શું એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ, એટલે જો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેશો, જેથી કરી તમને એમનો ખ્યાલ આવી જાય. સાંખ્યના મતે પુરુષને જ્યારે પોતે પ્રકૃતિથી અલગ છે એવું ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે પુરુષ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે. ક્યારે? સાંખ્ય દર્શન મતે જ્યારે પુરુષને
એવો અનુભવ થાય કે પોતે પ્રકૃતિથી કંઈક અલગ છે, તેમની બંનેની વચ્ચે કંઈક ભેદ રહેલો છે. આવું જ્ઞાન જ્યારે એમનામાં ઉત્પન્ન થાય ત્યારે એ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અને આ સમયે પુરુષ અનુભવે છે કે હું પરિણામી નથી, હું કર્તા નથી અને હું જગતનો સ્વામી પણ નથી. જ્યારે જગતની સ્થિતિ હતી ત્યારે આપણે શું જોયું? તો કે એ જગતના પોતાની જાતને જગતનો સ્વામી માનતો હતો, પોતાને કર્તા અને પરિણામી પણ માનતો હતો. એ સ્વરૂપે પોતાની જાતને જોતો હતો. પરંતુ જ્યારે એમને આ જગતમાંથી જ્ઞાન થઈ જાય છે કે પ્રકૃતિથી પોતે અલગ છે, પોતે પ્રકૃતિ સાથે જોડાયેલો નથી, ત્યારે એ કહે છે કે પોતે પરિણામી પણ નથી અને પોતે કર્તા પણ નથી, તેમજ જગતનો સ્વામી પણ નથી. પુરુષને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતાં પુરુષમાં રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. તે સુખ દુઃખ કર્તાપણા અને ભોગતાપણાના ભાવથી મુક્ત થાય છે અને પ્રકૃતિનો લય થાય છે. જ્યારે આ રીતે પુરુષને એમ થાય છે કે પોતે પ્રકૃતિથી અલગ છે, પુરુષ અને પ્રકૃતિ બંને વચ્ચે કંઈક ભેદ છે, જ્યારે એમને આ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનો લય થાય છે. તો આ રીતે જગતનો પ્રલય થાય છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે માહિતી મેળવી તેમાં જોયું હતું કે જગતનું સ્વરૂપ, એમાં જગત એટલે શું, પુરુષ અને પ્રકૃતિનો અર્થ, પ્રકૃતિ એટલે શું, પ્રકૃતિના રહેલા જે તત્વો છે તે પ્રકૃતિના તત્વોનું સ્વરૂપ, તેમજ પુરુષ એટલે શું, આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય વિશે આપણે માહિતી મેળવી. અહીંયા આપણું આ 8મું ચેપ્ટર પૂર્ણ થાય છે. ટૂંક સમયમાં આપણે ફરી મળીશું, ત્યારે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.